નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે આપણે ધોરણ 9ના વિજ્ઞાનના પ્રકરણ 4 પરમાણુનું બંધારણ વિશે વાત કરવાના છીએ અને એમાં પણ ખાસ કરીને દળાંક એટલે કે માસ નંબરનો કોન્સેપ્ટ સમજવાના છીએ. આજનું આ સેશન એકદમ મજેદાર અને આકર્ષક રહેવાનું છે, તો છેક સુધી જોડાયેલા રહેજો. પણ હા, વિજ્ઞાનની આ અદ્ભુત દુનિયામાં આગળ વધતા પહેલા એક નાનકડું કામ કરી લો. જો તમને આ જ રીતે સરળતાથી અને આકર્ષક રીતે શીખવું ગમતું હોય તો આપણી આ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી ચેનલને અત્યારે જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લો. તમારો આ સપોર્ટ અમને આવા વધુ અદ્ભુત વિડીયો બનાવવા માટે મોટિવેશન આપે છે. તો ચાલો શરૂઆત કરીએ. પહેલો મુદ્દો છે વિશાળ મેદાન અને એક નાનકડું ટપકું દળ આખરે છુપાયેલું ક્યાં છે? તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આટલા મોટા પરમાણુનું બધું જ વજન વાસ્તવમાં ક્યાં જમા થયેલું હોય છે? શું તે આખા પરમાણુમાં બધે જ એકસરખી રીતે ફેલાયેલું હોય છે? આ સમજવા માટે એક જબરદસ્ત કલ્પના કરો. માની લો કે એક આખો પરમાણુ ફૂટબોલના વિશાળ મેદાન જેવડો મોટો છે. તો તમને જાણીને નવાઈ લાગશે કે એનું બધું જ વજન માત્ર તેના કેન્દ્રમાં રહેલા એક નાના ટપકા જેટલા ભાગમાં જ સમાયેલું છે. છે ને એકદમ માઇન્ડ બ્લોઈંગ હકીકત? હવે જોઈએ કે આ ન્યુક્લિયોન્સ શું છે. પેલા નાના ટપકાની અંદર કયા વીઆઈપી મહેમાનો બેઠા છે? જો પરમાણુના કેન્દ્રમાં કાયમ રહેતા બે મુખ્ય સભ્યો છે, પ્રોટોન અને ન્યુટ્રોન. અને જ્યારે આ બંને પરમાણુના કેન્દ્રમાં એટલે કે ન્યુક્લિયસમાં ભેગા રહે છે ને, ત્યારે એમની આ જોડીને એક સ્પેશિયલ નામ આપવામાં આવે છે, ન્યુક્લિયોન્સ. હવે આગળ વધીએ દળાંકની ગણતરી તરફ. આ ગણિતનું એકદમ સિમ્પલ સમીકરણ છે. વિજ્ઞાનમાં ગણતરી કેટલી આસાન હોઈ શકે છે એનું આ એક બેસ્ટ એક્ઝામ્પલ છે. દાખલા તરીકે કાર્બન તત્વને જ લઈ લો. કાર્બનનો દળાંક છે બરાબર 12. પણ આ 12 નંબર આવ્યો ક્યાંથી? બહુ જ સિમ્પલ છે. કાર્બનના કેન્દ્રમાં 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન હોય છે. હવે આ બંનેનો સીધો સરવાળો કરી દો. એટલે કે 6u + 6u થઈ ગયા 12u. બસ આ જ છે કાર્બનનો દળાંક. હવે વાત કરીએ સંજ્ઞા અને દર્શાવવાની રીતની. આ વૈજ્ઞાનિક કોડ કેવી રીતે વાંચવો એ સમજવું બહુ જ જરૂરી છે. પરીક્ષા માટે આ ફોર્મેટ ખાસ યાદ રાખી લેજો. અહીંયા જે x દેખાય છે એ તત્વની સંજ્ઞા છે જે હંમેશા વચ્ચે લખાય છે. એ એટલે કે દળાંક, જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન બંને આવી જાય, એને હંમેશા ઉપરની બાજુએ જ લખવામાં આવે છે. અને નીચે જે z છે એ પરમાણ્વીય ક્રમાંક છે, એટલે કે માત્ર પ્રોટોનની સંખ્યા. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. નાઇટ્રોજનનું ઉદાહરણ લઈએ અને જોઈએ કે આ સંજ્ઞાનો વાસ્તવિક અમલ કેવી રીતે થાય છે. નાઇટ્રોજનમાં તમે જોઈ શકો છો કે ડાબી બાજુ ઉપર લખેલો નંબર 14 એ પ્રોટોન અને ન્યુટ્રોનનો કુલ સરવાળો છે, એટલે કે એનું કુલ દળ. જ્યારે જમણી બાજુ નીચે જે 7 લખ્યો છે એ બતાવે છે કે તેમાં બરાબર 7 પ્રોટોન છે. આ રીતે કોઈપણ તત્વની આખી કુંડળી એક જ નજરમાં ખબર પડી જાય છે. હવે સેશન પૂરું કરતા પહેલા પરીક્ષા માટેનો એક ગોલ્ડન રૂલ. આ બાબત તો તમારે મગજમાં ફિટ કરી જ લેવાની છે. નિયમ એ છે કે જ્યારે પણ આપણે દળાંક શોધીએ છીએ ત્યારે માત્ર કેન્દ્રમાં રહેલી ભીડને જ ગણતરીમાં લઈએ છીએ. કેન્દ્રની બહાર જે ઇલેક્ટ્રોન ગોળ ગોળ ફરે છે ને, એમનું દળ એટલું બધું ઓછું હોય છે કે ગણતરીમાં આપણે એમને સાવ ઇગ્નોર જ કરી દઈએ છીએ. એમ સમજો કે ઇલેક્ટ્રોનનું વજન હોતું જ નથી. તો વિદ્યાર્થી મિત્રો, શું હવે માસ નંબરનો આ કોન્સેપ્ટ તમારા મગજમાં એકદમ ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયો છે? આશા છે કે તમને મજા આવી હશે. હવે પછી આપણે કયા તત્વ વિશે સમજવું છે? જો કોઈ પણ ડાઉટ હોય ને તો ફટાફટ કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. આજના આ શાનદાર સેશનમાં જોડાવા બદલ તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. જો વિજ્ઞાન અને ગણિતને આવી જ આકર્ષક અને સરળ રીતે શીખતા રહેવું હોય તો અત્યારે જ સંજય મેથ્સ એન્ડ સાયન્સ એકેડમી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનો બિલકુલ ભૂલતા નહીં. મળીએ નવા વિડીયોમાં. કીપ લર્નિંગ.